પાટણમાં ઉત્પાદિત રેશમી વસ્ત્ર એટલે કે પટોળા. કહેવાય છે ને કે ગેલાજી મારી હાથું પાટણથી પટોળા મોકલાવજો, પરંતુ પાટણથી પટોળા લાવવા સહેલા નથી, કેમ કે તેને બનાવવા માટેનો સમયગાળો 4 થી 6 મહિના સુધીનો હોય છે અને તેની કિંમત 1.5-2 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એટલે આજે આપણે જાણીશું પાટણના પટોળા વિશે. તો વાત કરીએ, પટોળાની અંદર 2 પ્રકારના જોવા મળે છે, એક એકલ ઇક્ત અને બીજું છે બેવડ ઇક્ત. એકલ ઇક્ત એટલે એક સાઈડ જ પહેરી શકાય એવું, જ્યારે બેવડ ઇક્ત એટલે કે બંને સાઈડ પહેરી શકાય એવું. આ પટોળા મોંઘા છે કારણ કે રાજવીઓ અને ઉચ્ચ કુટુંબનું તેઓ પહેરન તરીકે ઓળખવામાં આવે છે. પાટણની અંદર પટોળા બનાવતા હાલ 3 કુટુંબો કાર્યરત છે, જેઓને 6 મહિના સુધીનો સમયગાળો લાગે છે, એટલે કે 6 મહિનાથી 1 વર્ષ પણ થઈ જાય છે. પટોળાની વાત કરીએ તો કે રંગની વિવિધતા અને ભૌમિતિક આકારો માટે તે વધારે જાણીતા છે. આજથી 11મી-12મી સદીની અંદર કર્ણાટક અને મહારાષ્ટ્રથી કેટલાક વનકર જાતિના લોકો અહીં ગુજરાતમાં સોલંકી વંશના શાસનકાળમાં આવીને વસ્યા હતા અને તેમને જે કળા વિકસાવી તે પટોળા તરીકે ઓળખવામાં આવી હતી. વાત કરીએ તો કે ભારતની અંદર ગુજરાતમાં આવીને જે સાલવીઓ વસ્યા છે તેમને 4 પ્રકારના પટોળાના વણાટકામ વિશે જાણીતા હતા, એટલે કે તેમાં અલગ અલગ પ્રકારની 4 ડિઝાઇન જોવા મળતી હતી, જેમાં પોપટ આકાર, ફૂલનો આકાર, હાથી આકાર અને નૃત્ય આકાર. 12મી સદીમાં 700થી વધુ વનકર જાતિના કુટુંબો ગુજરાતના પાટણમાં વસતા હતા, કે જેઓ વિવિધ પ્રકારના પટોળાની કલાના જાણકાર અને યોગ્ય રીતે બનાવનાર હતા. બેવડ ઇક્ત એ સૌથી મુશ્કેલ પ્રકાર છે, જેમાં તાનાવાણાને હાથથી વણવા માટે અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે અને ત્યારબાદ વણકર તેને ચોકસાઈપૂર્વક શાલ ઉપર ગોઠવે છે અને નાજુક ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિઓની ડિઝાઇન તૈયાર થાય છે. આમ રેશમી દોરાને રંગવા માટેનો સમયગાળો 70થી વધુ દિવસ લાગે છે, જ્યારે એ જ દોરાઓ વડે સાડી વણવાનો સમયગાળો 25 દિવસ જેવો લાગે છે, એટલે કે આશરે 3 થી 4 મહિનાથી લઈને વર્ષ સુધીનો સમય એક પટોળાની સાડી બનાવવા માટે થાય છે. પટોળામાં અલગ અલગ ધર્મ પ્રમાણે અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે, જેમાં જૈન ધર્મ માટે ફૂલ, પોપટ, હાથી અને નૃત્ય કરતી શૈલીમાં જોવા મળે છે ડિઝાઇન, જ્યારે મુસ્લિમ સમુદાયમાં ભૌમિતિક આકારો હોય છે અને ફૂલોની ડિઝાઇન, જ્યારે મહારાષ્ટ્રીયનમાં સ્ત્રી અને પક્ષીની બનાવેલી ભાતવાળી સાડી જોવા મળે છે, કે જે વિશિષ્ટ પંડિત કુટુંબો વાપરે છે, જ્યારે પૂર્વ દેશોમાં નિકાસ કરવા માટે અનેક પ્રકારની જોવા મળે છે. આમ પટોળાની વિશેષતા એ છે કે તેને બંને બાજુ પહેરી શકાય છે, એટલે જ તો એક કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એટલે કે આ પાટણમાં ઉત્પાદિત થતું રેશમી વસ્ત્ર ફાટી જાય છે છતાં પણ તેની ડિઝાઇન રહેલી જોવા મળે છે. આમ જોવા જઈએ તો કે પાટણમાં ઉત્પાદિત વસ્ત્ર એક વિશિષ્ટ પ્રકારની ઓળખ ઊભી કરે છે અને હાલમાં પટોળા બનાવનાર 3 પરિવાર બચ્યા છે, એટલે કે આપણને તે ખરીદી શકાતું નથી, પરંતુ તેનો એડવાન્સ ઓર્ડર આપવાનો હોય છે. તે પ્રમાણે તેઓ 4 થી 6 મહિના કે વર્ષ સુધીની મહેનત કરીને પટોળાની સાડી તૈયાર થાય છે અને તેના માટે તેઓ ગુજરાત સરકાર દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તે પણ આપે છે, કે જેના આધારે આ પાટણમાં ઉત્પાદિત થતું યોગ્ય એટલે કે અસલી સાચું જ પટોળું છે તેના વિશેની માન્યતા સાચી સાબિત થાય છે. આમ પાટણના પટોળા એક ભારતમાં ઉત્પાદિત થતું મહત્ત્વનું એક વિશિષ્ટ પ્રકારની સાડી છે, કે જેના કારણે આજે વિશ્વની અંદર પાટણ વખણાઈ રહ્યું છે, એટલે કે પાટણ પટોળા માટે જાણીતું છે અને તેના માટે કેટલાય ગીતો પણ ગવાયેલા છે કે મારી હાથું પાટણથી પટોળા મોકલાવજો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.